નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ફરી એકવાર વરસાદનો અને ઠંડીનો મિજાજ બદલાઈ રહ્યો છે। એવામાં મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સામાન્ય રીતે ઠંડીની શરૂઆત થઈ ગયા પછી ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો હાલ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મિત્રો આગામી 4 દિવસ સુધી દેશના અલગ અલગ ભાગોની અંદર જે આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના અનેક રાજ્યોની અંદર કમોસમી વરસાદ સ્વરૂપે વરસાદ જોવા મળ્યો હતો, જે હાલ મિત્રો સૂત્રો અનુસાર જણાઈ રહ્યો છે। અને આ ઉપરાંત મિત્રો ખાસ કરીને આપણે વાત કરીએ તો પહાડી વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની લીધે આવું જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણની પણ હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેમજ મિત્રો તે વિસ્તારોની અંદર ઠંડીનું જોર ફરી વખત વધ્યું હોવાનો પણ અહેવાલો મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને વગેરે વિસ્તારોની અંદર આગામી 4 થી 5 દિવસ દરમિયાન પવનો ફૂંકાવાની શક્યતાઓ સાથે કમોસમી વરસાદ પણ જોવા મળી શકે છે। તો મિત્રો બીજુ બાજુ આપણે વાત કરીએ તો દરિયાઈ વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે। આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત એટલે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં એકાએક પલટો આવવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો 7 તારીખથી લઈને 10 તારીખ આસપાસ રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે સાથે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને સાંજ તેમજ સવારના ભાગોની અંદર ઠંડીમાં વધારો પણ જોવા મળી શકે છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।